રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં દારૂના કેસમાં નેતાઓના નામ ખુલવાનું શરૂ થઈ ગયું છે। દારૂના કેસમાં રાજકોટમાં ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખનું નામ ખુલ્યું। વોર્ડ નંબર 14ના જયદીપ દેવડાનું નામ સામે આવ્યું છે। ગોપાલનગર 9માંથી ભક્તિનગર પોલીસે રેડ પાડી હતી। પ્રિયાંક લોખેલ મિત દેવડા પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો હતો। દારૂની 54 બોટલ અને બિયરના 24 ટીન જપ્ત કરવામાં આવ્યા હતા। પોલીસ તપાસમાં જયદીપ દેવડાની પણ સંડોવણી ખુલી છે અને હવે તેની સામે પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। વોર્ડ નંબર 14માં જયદીપ દેવડા કે જે ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ છે જેનું નામ સામે આવ્યું છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમમાં જયદીપ દેવડા ભાજપ બક્ષી પંચ મોરચાના રાજકોટના પ્રમુખ છે। શું ભૂમિકા છે તેમની દારૂના કેસમાં? ચોક્કસ ભક્તિનગર પોલીસ દ્વારા ગઈકાલે રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન ભાજપના જે મોટા આગેવાનો જે છે વોર્ડ નંબર 14ના નામ અત્યારે ખુલ્યા છે। શહેરના વોર્ડ નંબર 14માં ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડાનું જે દારૂ કેસમાં નામ ખુલ્યું છે। ગોપાલનગર 9માંથી ભક્તિનગર પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી। જે રેડ દરમિયાન પ્રિયાંક લોખીલ અને મિત દેવડા નામના 754 બોટલ દારૂ અને 24 ટીન બિયર સાથે ઝડપાયા હતા। પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાજપના મોટા ગજાના વોર્ડ નંબર 14ના આગેવાનો છે તેમણે જયદીપ દેવડાને બચાવવા માટે ધમપછાડા પણ કર્યા હોવાની હકીકત સામે આવી છે। આ તમામ માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। ભક્તિનગર પોલીસ છે પોલીસ દ્વારા જે સમગ્ર મામલાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કોર્પોરેટરો જે છે તે રાતું મોઢું કરી અને પાછા ફર્યા હતા। પોલીસ દ્વારા જે કાયદેસરની કાર્યવાહી જે છે આ દારૂ કેસની અંદર હાથ ધરવામાં આવી હતી। જી આભાર પરાક્રમ જાણકારી આપવા માટે। તો ગઈકાલે દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં વોર્ડ નંબર 14ના જયદીપ દેવડાનું નામ હવે સામે આવ્યું છે। અગાઉ પ્રિયાંક લોખેલ અને મિત દેવડા પાસેથી દારૂની 54 બોટલ અને બિયરના 24 ટીન ઝડપાયા હતા।